નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો મારો વિડીયો છે ડિસ્ટોપિયા અને એની સારવાર. મિત્રો, ડિસ્ટોપિયા એ એવી કન્ડિશન છે કે ફિલ્ડમાં જે તે વખતે જે જગ્યાએ તમે ડિસ્ટોપિયા હેન્ડલ કરતા હોય એ વખતે તમારી સૂઝબૂઝ અને ભેંસની બચ્ચાની કન્ડિશનના આધારે તમે જે ઉત્તમમાં ઉત્તમ રીતે એને હેન્ડલ કરી શકો એ જ તમારી આઈડિયલ ટેકનિક કહેવાય. પરંતુ ડિસ્ટોપિયા થવાના જે કારણો અને ડિસ્ટોપિયા હેન્ડલ કરતી વખતે શું શું કાળજી લેવી અને જે એની આઈડિયલ ટ્રીક છે એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. બાકી ડિસ્ટોપિયાના જે કેસ ફિલ્ડમાં આપણને જ્યારે મળશે ત્યારે એ કેસનું લાઈવ ડેમોન્સ્ટ્રેશનનો વિડીયો આપણે ઉતારી અને પછી હું એ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો વિડીયોની શરૂઆત કરીએ તો આપણે જાણીએ ડિસ્ટોપિયાના જે ખરા કારણો. મિત્રો, સૌથી પહેલું ડિસ્ટોપિયા એટલે શું? એટલે એમ કે સાદી ભાષામાં કહીએ તો કષ્ટભરી પ્રસૂતિ. અને એ કેમ થાય કે બચ્ચું અંદર કોઈ પણ રીતે આડુંગડું થઈ ગયું હોય, એટલે બચ્ચું નોર્મલ કન્ડિશનમાં કઈ પોઝિશનમાં હોય એ જાણવું હોય તો એની નોર્મલ પોઝિશન, પ્રેઝન્ટેશન અને પોસ્ચર આપણને ખબર હોવી જોઈએ. તો બચ્ચાનું નોર્મલ પોસ્ચર એવું હોય કે ભેંસ કે ગાય જે વખતે વિયાવાની અણી ઉપર હોય એ વખતે બચ્ચું છેક એની સર્વિક્સમાં અને સર્વિક્સ ઓપન થયા પછી એના જે બે આગળના પગ છે આ રીતે સીધી ડાયરેક્શનમાં લાંબા કરેલા હોય અને એનું માથું એ બે પગ ઉપર રેસ્ટ કરેલું હોય એ કન્ડિશનમાં બચ્ચું હોય અને એના પાછળના પગ આ રીતે નોર્મલ કન્ડિશનમાં હોય. તો આ એનું નોર્મલ પોસ્ચર છે. એના બદલે કોઈ વખત એવું બને કે બચ્ચું એક પગ નીચે વળી ગયેલો હોય કે બે પગ વળી ગયેલા હોય અથવા તો માથું સાઈડમાં વળી ગયેલું હોય અથવા તો પાછળના પગ ઉપરની સાઈડ ચડી ગયેલા હોય. આવી અલગ અલગ કન્ડિશન જોવા મળતી હોય છે. એને એબનોર્મલ પોસ્ચર કહી શકીએ. હવે એની જે પોઝિશનની વાત કરીએ કે નોર્મલ પોઝિશન કઈ, તો બચ્ચાની નોર્મલ પોઝિશનમાં એટલે આ જ પોઝિશનમાં બચ્ચું બેઠેલું હોય એ વખતે બચ્ચાનો જે ડોર્સલ આસ્પેક્ટ એટલે જે કરોડાનો ભાગ છે એ ભેંસના કરોડાના ભાગ કરોડ તરફ હોવો જોઈએ. એટલે ડોર્સલ પોઝિશન હોવી જોઈએ. નીચે બચ્ચાની કરોડરજ્જુ અને ઉપર ભેંસની કરોડરજ્જુ એક લાઈનમાં હોય એટલે ડોર્સલ પોઝિશન કે. એના બદલે ઘણી વખતે શું હોય, બચ્ચું આડું પડેલું હોય આ રીતે, અથવા તો ડાબી સાઈડે આડું પડેલું હોય અથવા તો બિલકુલ રિવર્સ કન્ડિશનમાં હોય કે આનો કરોડરજ્જુનો ભાગ નીચે હોય અને એના પગ ઉપરની બાજુ હોય. એ એબનોર્મલ કન્ડિશન કહેવાય. તો ત્રીજી વસ્તુ કે પ્રેઝન્ટેશનમાં કે તમે ગાય કે ભેંસના પાછળના ભાગે ઊભા છો અને પર વજાઇનલી જ્યારે હાથ નાખતા હોય ત્યારે બચ્ચાના આગળના પગ અને બચ્ચાનું માથું એ તમારી બાજુ હોવું જોઈએ. એના બદલે કોઈ કેસમાં આપણને એવું જોવા મળે છે કે આગળના પગ નીચેની બાજુ હોય અને પાછળના પગ આપણી સાઈડે હોય. એ રિવર્સ પ્રેઝન્ટેશન કહેવાય. નોર્મલ પ્રેઝન્ટેશન આ પ્રકારનું હોવું જોઈએ. તો ત્રણ કેસ, નોર્મલ પોઝિશન, પ્રેઝન્ટેશન અને પોસ્ચર, એમાં કંઈક એબનોર્માલિટી હોય તો ડિસ્ટોપિયા થવાના ચાન્સીસ હોય છે. એ ડિસ્ટોપિયા કઈ રીતે રિલીવ કરવું એ પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. ચોથું કારણ જોઈએ તો સુપર ફિટેશન. ઘણી વખતે એક કરતો વધારે બચ્ચો હોય, બે બચ્ચો હોય, ત્રણ બચ્ચો હોય અને એ મોટાભાગના કેસમાં તો એક બચ્ચું વારા પરથી આવતું જ હોય છે. પણ કોઈ કેસમાં એવું બને કે એક જ સાથે બે બચ્ચાના બે પગ અથવા તો બે માથા સર્વિક્સમાં ડાયવર્ટ થઈ ગયા એટલે ડાયરેક્ટ થઈ ગયા હોય કે જેથી કરીને ભેંસ કે ગાય ગમે એટલું જોર કરે તો પણ એ બચ્ચું બહાર ના નીકળી શકે. એટલે એ કન્ડિશનમાં બે બચ્ચાના લીધે પણ ડિસ્ટોપિયા થતો હોય. તો એ કન્ડિશનમાં તમે એક બચ્ચાના પગ પકડી અને બીજા બચ્ચાને પાછો ધક્કો મારી અને પેલા બચ્ચાને આપણે આરામથી ખેંચી લઈએ પછી બીજું બચ્ચું કાઢી શકીએ.
આ જ વસ્તુ સુપરફી કન્ડિશનમાં થાય. બંને કન્ડિશન સરખી જ કહેવાય મિત્રો. આ ટર્મિનોલોજી સમજવા જેવી છે. સુપરફિટેશન અને સુપરફી કન્ડિશન બંનેમાં બચ્ચો એક કરતો વધારે હોય, પણ સુપરફિટેશનમાં જે બચ્ચા બને, જે વખતે જાનવર પશુ ગાય કે ભેંસ ફળે, એ ફળે એક જ વખતે ફળી હોય તો પણ એકી સાથે 1, 2 કે 3 બચ્ચા બન્યા હોય, એને સુપરફિટેશન કહેવાય. પરંતુ પશુ એકવાર ફળ્યું હોય, ફળ્યા પછી 2, 4, 5 મહિને ગમે ત્યારે ફરીથી ગરમીમાં આવે, અને ગરમીમાં આવે એટલે ફરીથી ફળી જાય. એ વખતે જો ફરીથી પ્રેગ્નન્સી ડેવલપ થાય, બહુ ભાગ્યે જ જોવા મળતી વસ્તુ છે કે જેને સુપર ફી કન્ડિશન કહેવાય છે. અને એ વખતે પણ જે વખતે પહેલા બચ્ચાનો જેસ્ટેશન પીરિયડ પૂરો થશે, 10 મહિને એની સર્વિક્સ ઓપન થશે, એ વખતે તમે હાથ નાખશો તો 2 બચ્ચાએ પાલ્પેટ થશે. એક બચ્ચું હશે એ પૂરેપૂરા ટાઈમનું હશે અને બીજું બચ્ચું એનાથી નાનું 2, 3, 4 મહિના નાનું હશે. અને આ બંને કન્ડિશનમાં પણ બચ્ચા એકી સાથે બહાર આવવાની કોશિશ કરતા હોય ત્યારે પણ ડિસ્ટોપિયા થતો હોય છે. આના પછીની આગળની બીજી કન્ડિશનની ચર્ચા કરીએ તો મોન્સ્ટર એટલે રાક્ષસી બચ્ચું. બચ્ચાનું અંદર ડેવલપમેન્ટ જ કુદરતી રીતે ખોળ ખાપણવાળું હોય, 2 માથા હોય, અથવા તો આગળના 2 પગને બદલે 4 પગ હોય, આખા 2 બચ્ચા હોય ને જોઈન્ટ થયેલા હોય, અથવા તો આગળનો ભાગ જ 2 માથા ને 4 પગ હોય, પાછળનો ભાગ એક જ હોય, અથવા તો પાછળના 4 પગ હોય, આગળથી નોર્મલ હોય. એટલે આ ટાઈપનું વિકૃતિવાળું બચ્ચું પણ જોવા મળશે. એ કન્ડિશનમાં 2 માથા અથવા તો 8 પગ એકી સાથે, 4 પગ એકી સાથે સર્વિક્સમાં જે રીતે ડાયરેક્ટ થયા હોય બહાર આવવા માટે એ ન આવી શકે, એટલે એ કન્ડિશનમાં પણ ડિસ્ટોપિયા થતો હોય છે. હવે બીજી કન્ડિશનમાં કે ડેડ અને સ્વોલન ફીટસ, બચ્ચું બધી રીતે નોર્મલ હોય પણ કોઈ સંજોગોમાં બચ્ચું મરી ગયું હોય અને મર્યા પછી ફૂલી જાય. અથવા તો બીજી ઘણી કન્ડિશનમાં એબોર્શનમાં પણ એવું થતું હોય છે કે ટાઈમે પ્રસૂતિ થતી હોય, 7, 8, 9 મહિને જ્યારે ભેંસ વિયાવાની હોય અને કોઈ રોગના લીધે બ્રુસેલોસિસના કે એના કોઈ કારણસર પણ બચ્ચું મરી જતું હોય અને મર્યા પછી બચ્ચું પાછું ફૂલી જતું હોય, તો એ કેસમાં પણ સર્વિક્સનું ડાયલેટેશન પૂરેપૂરું ના હોય એટલે બચ્ચું સહેલેથી બહાર આવી શકશે નહીં અને ડિસ્ટોપિયા ડેવલપ થતું હોય છે. એ પછીની જે બીજી કન્ડિશન જોઈએ આપણે કે પેલ્વિક ઓસ, જે પેલ્વિક બોન છે એ પેલ્વિક બોનનું જે ફ્રેક્ચર થયું હોય, કોઈ સંજોગોમાં ફ્રેક્ચર થયું હોય, ફ્રેક્ચર હિલિંગ થઈ ગયું હોય, હિલિંગ થયા પછી જે બોન હોય એનું કેલ્સિફિકેશન થવાથી પેલ્વિક ઓસ એકદમ નાનું થઈ જાય કે એમાં બચ્ચું સહેલાઈથી બહાર ના આવી શકે. એટલે આ સંજોગોમાં પણ ડિસ્ટોપિયા થતો હોય છે. કોઈ વખતે એવું પણ બને કે સર્વાઇકલ મસલ્સનું ફાઇબ્રોસિસ થઈ ગયું હોય, એટલે પૂરા ટાઈમે એનો જેસ્ટેશન પીરિયડ પૂરો થઈ ગયા પછી સર્વિક્સ ઓપન થવાની ચાલુ થાય તો પણ પૂરા પ્રમાણમાં ઓપન ના થાય ફાઇબ્રોસિસના લીધે, એટલે એ કન્ડિશનમાં પણ ડિસ્ટોપિયા થતું હોય છે. ઘણી વખતે જેસ્ટેશન પીરિયડ પૂરો થઈ ગયા પછી જે એના બર્થ કેનાલના જે મસલ્સ છે, સર્વિક્સ, વજાઇના અને વલ્વાના મસલ્સ પૂરેપૂરા રિલેક્સ ના થતા હોય અને લેબર પેઇન ચાલુ થઈ જાય, વિયાવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય, તો એ કેસમાં માંડ આપણો હાથ અંદર એક જતો હોય એ કેસ પેસેજમાંથી જ્યારે આખું બચ્ચું બહાર લાવવાનું હોય તો એ કેસમાં પણ ડિસ્ટોપિયા થતો હોય છે. બીજી એક કન્ડિશનોની જે વાત કરીએ તો કોઈ વખતે એવું બની જાય કે બચ્ચું બર્થ કેનાલમાં નોર્મલી આવી ગયું હોય પણ એનું પ્લેસેન્ટલ સેક રપ્ચર થઈ જાય, એટલે પ્લેસેન્ટલ સેક રપ્ચર થયા પછી ફ્લુઇડ બધું નીકળી જાય, એટલે બચ્ચું એકદમ ડ્રાય થઈ જાય. એટલે ડ્રાય થઈ ગયા પછી ભેંસ કે ગાય ગમે એટલું જોર કરશે તો પણ એ બચ્ચું સહેલાઈથી બહાર આવી શકશે નહીં. પછી ઘણી વખત એવું બને કે બચ્ચાની માં જે મધર હોય એ પ્રીમેચ્યોર કન્ડિશનમાં પ્રેગ્નન્ટ થઈ ગઈ હોય, એટલે એનો પૂરેપૂરો વિકાસ ના થયો પણ બચ્ચાનો વિકાસ વધારે થયો, એટલે બર્થ કેનાલ બચ્ચાની કમ્પેરિઝનમાં
એકદમ નાની હોય તો એ સંજોગોમાં પણ બચ્ચું સહેલાઈથી બહાર આવી શકશે નહીં, ત્યાં પણ ડિસ્ટોપિયા ડેવલપ થતો હોય છે. પછી ટોર્સન, આ એક નોર્મલ કન્ડિશન છે મિત્રો, આપણે ફિલ્મમાં આપણે જોતા હોઈએ છીએ, ખાસ કરીને ચોમાસાના ગાળામાં પશુ બહાર જ્યારે બાંધ્યું હોય એ વખતે આમથી આમ આળવતું હોય એ વખતે ગર્ભાશયની ઓંટી પડી જતી હોય અને ઓંટીના કેસમાં પણ જે ટોર્સન થતું હોય છે, એટલે એના લીધે પણ આ ડિસ્ટોપિયાની કન્ડિશન પેદા થતી હોય છે. પછી ઘણી વખતે એવું બને કે ગાય કે ભેંસે વિયાવાના બધા ચિહ્નો બતાવવાનું ચાલુ કરી દીધું હોય, ઇવન લેબર પેઇન પણ ચાલુ થઈ જાય, પણ કોઈ સંજોગોમાં બચ્ચાની કન્ડિશન એ રીતે હોય, નોર્મલ ના થઈ હોય, અથવા તો પગ કઈ રીતે વળેલો હોય, પછી લેબર પેઇન બંધ થઈ જાય. બચ્ચું નોર્મલ કન્ડિશનમાં આવી ગયા પછી લેબર પેઇન બિલકુલ બંધ થઈ જાય. એટલે એક સંજોગોમાં ભેંસ કે ગાય લેબર પેઇન બતાવવાનું બંધ થઈ જાય, ધીમે 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 એના ડિલિવરીના બધા સિમ્ટમ્સ પણ ગાયબ થવા માંડે, એને પૂરેપૂરું જે અડરનું ડેવલપમેન્ટ થયું હોય એ ડેવલપમેન્ટ પણ ધીમે 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 અડર સુકાવા માંડે. ઘણા પશુપાલકો ફરિયાદ કરતા હોય છે કે સાહેબ 2 દિવસ પહેલાં એનું વરાક પૂરેપૂરું મૂકેલું હતું ને અત્યારે કોઈ ચિહ્ન દેખાતું નથી, પર બજાને જુઓ તો સર્વિક્સ પહેલાં ફૂલ ડાયલેટ થઈ ગયું હોય, બચ્ચું બહાર ના આવી શક્યું હોય, પછી લેબર પેઇન બંધ થાય એટલે ધીમે 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 સર્વિક્સ સંકળાવાનું ચાલુ થઈ જાય. આ સંજોગોમાં પણ ડિસ્ટોપિયા થતો હોય છે. પછી ઘણી વખત ગાય કે ભેંસને આપણે એ પોઝિશનમાં બેસાડી હોય, ઘણી મોટે ભાગે પ્રોલેપ્સના કેસમાં ગાય ભેંસને આપણે પાછળથી થોડી ઊંચી બાંધીએ અને વિયાવાના ટાઈમે જો વધારે પડતી ઊંચી બાંધેલી હોય તો એ ગાય કે ભેંસ પૂરતું જોર નહીં કરી શકે, અને પૂરતું જોર ન કરી શકે એટલે બચ્ચું બહાર આવી શકશે નહીં. એટલે આ સંજોગોમાં પણ ત્યાં ડિસ્ટોપિયા ડેવલપ થવાના પૂરેપૂરા ચાન્સીસ રહેલા હોય છે. એટલે મિત્રો, આ આપણે ડિસ્ટોપિયાના કારણોની વાત કરી, એમાં જે પહેલો 3 કારણો છે, એબનોર્મલ પોઝિશન, પ્રેઝન્ટેશન અને પોસ્ચર. બચ્ચું સહી સલામત જીવતું હોય પણ એની પોઝિશન એબનોર્મલ હોય, કે પોસ્ચર એબનોર્મલ હોય, કે પ્રેઝન્ટેશન એબનોર્મલ હોય, તો એમાં ડિસ્ટોપિયા થતો હોય છે. અને એ ડિસ્ટોપિયા સૂઝબૂઝથી એકદમ સહેલાઈથી આપણે રિલીવ કરી શકીએ છીએ જો એની પોઝિશન નોર્મલ ના હોય, ડોર્સલ પોઝિશન ના હોય, તો એ પશુને આપણે સહેલાઈથી એ પોઝિશનમાં લાવી શકીએ અને ડિસ્ટોપિયા રિલીવ કરી શકીએ. હવે મિત્રો, ડિસ્ટોપિયા રિલીવ કરવા માટે શું શું કાળજી લેવાની, એ જે 4-5 ટ્રિક્સ છે એ બહુ અગત્યની છે, અને એ ટ્રિક્સ પ્રમાણે જ કામ કરજો તો ડિસ્ટોપિયા રિલીવ કરવામાં ક્યારેય કોઈ જાતનો પ્રોબ્લેમ થશે નહીં. સૌથી પહેલી મહત્વની વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ આ પ્રકારના કેસમાં પશુપાલકના ઘેર તમે જાઓ, ડિસ્ટોપિયાની કમ્પ્લેન હોય, તો કોઈ પણ જાતની ઉતાવળ નહીં કરવાની. તરત જઈને ભેંસને કે ગાયને બંધાવી દઈએ અને બંધાવીને ફટ દઈને ચેક કરી લઈએ. એમાં જેટલી ધીરજ રાખશો અને શાંત ચિત્તે વિચારશો એટલી સફળતા વધારે મળશે. એટલે પશુપાલકના ઘેર જાઓ, એની હિસ્ટ્રી લો, હિસ્ટ્રી લીધા પછી પશુને શાંતિથી બંધાવો, અને શાંતિથી બંધાવ્યા પછી પર વજાઇનાલી ચેક કરો, કે એને ચેક કર્યા પછી કન્ડિશન જુઓ કે શું છે. જો એની પોઝિશન એબનોર્મલ હોય તો પોઝિશન ઠીક કરવાની થાય. પ્રેઝન્ટેશન એન્ટેરિયર કે પોસ્ટેરિયર હોય તો પ્રેઝન્ટેશનમાં એટલો ઇસ્યુ આવશે નહીં, કારણ કે પ્રેઝન્ટેશનમાં તો તમે પોસ્ટેરિયર પ્રેઝન્ટેશનમાં પણ આરામથી એના પગ પકડીને બહાર લાવી શકશો, અને એનું પોસ્ચર નોર્મલ કરીને પણ તમે આરામથી એને વીવડાવી શકશો. પણ ત્યાં કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નહીં. સૌથી પહેલાં આ વસ્તુ ચેક જ કરવાની. પછી જે વસ્તુ આપણને લાગે કે આમાં આ પ્રકારનો ડિસ્ટોપિયા છે, તો ડિસ્ટોપિયા હેન્ડલ કરવા માટે પશુને શક્ય ત્યાં સુધી કાચી માટીનું તળિયું હોય એવી જગ્યાએ લઈ જવાનું, અને એ જગ્યાએ પાછળથી વધારે નહીં, ખાલી અડધો ફૂટ ઊંચી રહે એવી પોઝિશનમાં બંધાવો, જેથી કરીને તમને કામ કરવામાં પણ સરળતા રહે, ગાય ભેંસ વધુ પડતું જોર ના કરે.
પછી જરૂર હોય તો એ કેસમાં અડધોથી પોણો ml જેટલું ઝાયલેજિન આપી દો. ઝાયલેજિન એટલું આપવાનું કે જે આપણી જે જરૂરિયાત સંતોષાવી જોઈએ. આપણને એવું લાગે કે ગાય ભેંસને બેસાડવાની જરૂર છે કે અથવા તો બેઠા બેઠા આપણે કામ કરી શકીશું તો જ થોડું વધારે આપવાનું. બાકી અડધો ml કાફી થઈ જશે કે જેથી કરીને તમે એ કન્ડિશનમાં ઊભા ડિસ્ટોકિયા રિલીવ કરવાની કન્ડિશન હોય તો ઊભા પણ આપણે ડિસ્ટોકિયા રિલીવ કરી શકીએ. કોઈ કન્ડિશનમાં પશુને બેસાડવાની જરૂરિયાત હોય અને આમથી આમ રોટેટ કરવાની જરૂરિયાત હોય, ટોર્શન હોય તો ટોર્શનમાં પણ જો આમથી આમ એને આખી પલટી ખવડાવવાની જરૂરિયાત હોય એ કેસમાં થોડું ઝાયલેજિન વધારે આપવું પડે. પોણા ml સુધી આપી શકાય અને શાંતિથી એક જગ્યાએ બેસાડ્યા પછી એને આપણે રોટેટ પણ કરી શકીએ. એટલે બીજી વસ્તુ આ છે કે એની ઉતાવળ નહીં કરવાની, શાંત ચિત્તે વિચારવાનું કે આ કન્ડિશનમાં શું કરવાનું છે. પછી નોર્મલ જગ્યાએ કાચી માટીમાં લઈ જઈને ઊભું કરવાનું, જરૂર જેટલું ઝાયલેજિન આપો, ફરીથી પર વજાઈને જુઓ. જે પોઝિશન, પોસ્ચર કે પ્રેઝન્ટેશન નોર્મલ કરવા જેવી હોય, પ્રેઝન્ટેશનમાં તો મેં કહ્યું એમ આગળ પાછળ ગમે તેમ ચાલે પણ પોઝિશન, પોસ્ચર જે નોર્મલ થઈ શકે એ નોર્મલ કરવાની. કોઈ વખતે જરૂર પડે તો નીચે બેસાડીને એને ડાબી કે જમણી સાઈડે આપણે રોટેટ કરી શકીએ પોઝિશન નોર્મલ કરવા માટે. તો એ કન્ડિશનમાં ખાસ આ કરી શકાય. હવે મિત્રો આનાથી વધારે આગળની અગત્યની વાત કે જ્યારે તમે પર વજાઇનલી ચેક કરતા હોય અને જો એની પશુની સર્વિક્સ એકદમ પૂરેપૂરી ઓપન ના હોય કે જેથી કરીને આખે આખું બચ્ચું બહાર આવી શકે તો ત્યાં સુધીની કન્ડિશનમાં બિનજરૂરી હાથ નાખીને કે બચ્ચા સુધી હાથ લઈ જઈને બચ્ચાને પકડીને બાંધવાની ને એવી કોશિશ કરવાની કોઈ જ ઉતાવળ નહીં કરવાની. જો આ ભૂલ કરશો તો ઘણી વખતે જે 10 મિનિટનું કામ કે નોર્મલ ડિલિવરી થઈ શકે એવું કામ હોય તો એ કેસમાં તમે ઘણી વખતે 2 કે 3 કલાક ખોટા બગાડવાના થશે અથવા તો નોર્મલ ડિલિવરીના બદલે એ ડિસ્ટોકિયા ડેવલપ જ થશે. એટલે પહેલી જ વસ્તુ કે એ જોઈ લો કે એની કન્ડિશન કેવી છે. સર્વિક્સ ફૂલ્લી ઓપન હોય તો જ પછી આગળ હાથ નાખીને બચ્ચાને ડિસ્ટર્બ કરો, અને સર્વિક્સ ફૂલ્લી ઓપન હોય પછી અંદર જ્યારે હાથ નાખીએ અથવા તો એ કન્ડિશનમાં આપણને એડવાન્સમાં કંઈ લાગતું હોય કે બચ્ચું મરી ગયેલું છે તો પછી બચ્ચા સુધી આપણે હાથ જવા દઈએ અને જોઈ લઈએ કે બચ્ચું મરેલું છે. મરેલું બચ્ચું હોય અને તાજું મરેલું હોય તો આપણે એને સહેલાઈથી બહાર લાવી શકીશું. નહીંતર ઘણી વખતે બચ્ચું મરવાના થોડો વધારે ટાઈમ થઈ ગયો હોય, લેબર પેન એનું બંધ થઈ ગયું હોય એટલે સર્વિક્સ જે આખી ફૂલ પહેલાં એલઆર જે થયેલી હોય એ સર્વિક્સ ધીમે ધીમે ક્લોઝ થવા માંડશે અને એ સંજોગોમાં આપણે બચ્ચું સહેલાઈથી બહાર નહીં કાઢી શકીએ. તો આ કન્ડિશન પહેલાં આપણે બધી રીતે એનું એક્ઝામિનેશન કરી લેવાનું કે બચ્ચું ખરેખર કઈ કન્ડિશનમાં છે, જીવે છે કે મરે છે. જીવે છે તો બિનજરૂરી ડિસ્ટર્બ ના કરો, મરી ગયું હોય તો ક્યારે મરી ગયેલું લાગે છે, સર્વિક્સ કેટલી ઓપન છે. એના પછી શાંત ચિત્તે વિચાર કરો કે આ કન્ડિશનમાં હવે શું કરી શકાય. જો બચ્ચું મરેલું હોય તો એને કોઈ પણ રીતે આપણે બહાર લાવવું જરૂરી હોય. જો તમે એ વખતે બચ્ચાને બહાર નહીં લાવો તો ધીમે ધીમે બચ્ચું ફૂલવા માંડશે. એટલે એ કન્ડિશનમાં પણ આપણે થોડું રિસ્ક લેવાની જરૂરિયાત ઊભી થતી હોય. હવે મહત્વની વસ્તુ છે કે જ્યારે બચ્ચાને આપણે ડિસ્ટોકિયામાં હેન્ડલ કરતા હોય, બચ્ચું જીવતું હોય પર વજાઇનલ તમે હાથ નાખ્યો હોય, સર્વિક્સ સુધી હાથ નાખ્યો હોય, કન્ડિશન નોર્મલ લાગતી હોય પણ સર્વિક્સ ફૂલ ઓપન ના હોય ત્યાં સુધી પ્લેસેન્ટલ સેક રપ્ચર નહીં કરવા. એક બધા પ્રેક્ટિશનરો મોટે ભાગે આવી ભૂલ વધારે કરતા હોય છે કે પ્લેસેન્ટલ સેક રપ્ચર કરી દે. પ્લેસેન્ટલ સેક તમે રપ્ચર કરી દો, બચ્ચાનો પેસેજ પૂરેપૂરો મળતો નથી. એટલે છતાં પણ જે પ્લેસેન્ટલ સેક રપ્ચર થવાથી જે ફ્લુઇડ અને જે મ્યુકસ ડિસ્ચાર્જ છે એ બધું બહાર આવી જશે. એટલે બહાર આવ્યા પછી બચ્ચું એકદમ લુખ્ખું થઈ જશે. આજુબાજુ એને કોઈ મ્યુકસ લિક્વિડ નહીં હોય એટલે લુબ્રિકેશન મળશે નહીં અને એ સંજોગોમાં તમારે બચ્ચું બહાર કાઢવું બહુ અઘરું થઈ જશે. એટલે શક્ય ત્યાં સુધી પહેલી વસ્તુ આ તો ખાસ ધ્યાન રાખવાની કે બિનજરૂરી પ્લેસેન્ટલ સેક રપ્ચર નહીં કરવા. પછી પ્લેસેન્ટલ સેક એક વખત તમે રપ્ચર કરશો
તો સામે બીજી એક કન્ડિશન એવી થશે કે ધીમે 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 જાનવરનું લેબર પેઇન ઓછું થવા માંડશે અને લેબર પેઇન બંધ થઈ જાય ને ધીમે 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 સર્વાઇકલ મસલ્સ છે કે જે વજાઇનલ મસલ છે એની ટોનિસિટી ઓછી થવા માંડે, હાર્ડ થવા માંડે. એટલે એ સંજોગોમાં એનું પૂરેપૂરું એન્લાર્જમેન્ટ પણ મળે નહીં અને પછી બચ્ચું તમારે અંદરથી બળજબરીથી ખેંચવું પડે. એટલે આ સંજોગોમાં યુટ્રાઇન જે સર્વાઇકલ ભાગના ડોર્સલ આસ્પેક્ટ ઉપર ટીયર થવાના પૂરેપૂરા ચાન્સ રહેતા હોય છે. એટલે એક મહત્વની કાળજી આ લેવાની કે બચ્ચાને બિનજરૂરી ડિસ્ટર્બ નહીં કરવાનું, બિનજરૂરી ખેંચવાનું નહીં. જીવે છે તો એને નોર્મલ પોઝિશન પ્રેઝન્ટેશન હોય, આ પોસ્ચર કે એવી રીતે હોય તો શક્ય ત્યાં સુધી એને ટ્રીટમેન્ટ આપો. થોડી એની ટોનિસિટી વધે, લેબર પેઇન વધે, એ પ્રમાણે જરૂર હોય તો કેલ્શિયમ આપો, એપિડોસિન ઇન્જેક્શન આપો, ઓક્સિટોસિન આપો. તો એના લીધે એ બચ્ચું ઝડપથી બહાર આવવાનું થશે. સિવાય કે એની પોઝિશન કે પોસ્ચર એબનોર્મલ હોય તો એ તમારે મેન્યુઅલી ઠીક કરવું જ પડે અને મેન્યુઅલી ઠીક કર્યા પછી બચ્ચાને આપણે ખેંચી શકીએ. બીજી કન્ડિશનમાં જ્યારે બચ્ચું મરેલું હોય તો એ કન્ડિશનમાં એકદમ કાળજીપૂર્વક બચ્ચાને પગ કે માથું જે બાંધવાનું હોય બાંધી અને આરામથી આપણે બચ્ચું ખેંચી લેવાનું થાય. પણ મહત્ત્વની વસ્તુ કે ઉતાવળ કરવામાં ક્યાંય બચ્ચું એની પોઝિશન પ્રેઝન્ટેશન અવળી ના થઈ જાય. એટલે પોઝિશન અને પોસ્ચર આપણે બળજબરીથી ખેંચતા હોય તો ઘણી વખતે માથું સીધું હોય પણ નીચે જતું રહે, પગ સીધા હોય પણ વળી જાય, એની પોઝિશન નોર્મલ હોય પણ બચ્ચું ઉલટ સુલટ થઈ જાય. એટલે ઉતાવળ કરવામાં આ તકલીફ થાય અને બિનજરૂરી સર્વિક્સ ઓપન થયા પહેલાં જો એને ખેંચવાની કોશિશ કરશો તો યુટ્રાઇન ટીયર થવાના પણ ચાન્સીસ રહેતા હોય છે. એટલે આ ના થાય એ માટેની આ અગત્યની ટ્રીક છે. પછી કોઈ સંજોગોમાં નોર્મલી એનું પ્લેસેન્ટલ સેક રપ્ચર થઈ ગયું હોય, કુદરતી રીતે એની મેળે રપ્ચર થઈ ગયું હોય પણ સર્વિક્સ પૂરેપૂરી ઓપન ના થઈ હોય, એવા સંજોગોમાં બચ્ચું બહાર આવી શકતું નથી. ઘણી વખતે બેસ જોર કરે પછી જોર કરીને થાકી જાય એટલે ધીમે 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 એનું લેબર પેઇન બંધ થાય. લેબર પેઇન બંધ થાય એટલે ધીમે 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 સર્વિક્સ પણ ક્લોઝ થવા માંડે. તો પર વજાઇનલી જ્યારે આપણે હાથ નાખીએ અને આપણને ખબર પડે કે આની સર્વિક્સ ક્લોઝ થવાની ચાલુ થઈ ગઈ છે, અંદર કોઈ ફ્લુઇડ નથી જેથી કરીને એને કોઈ લુબ્રિકેશન મળી શકે એવું નથી, તો એક સંજોગોમાં પછી ઘણી વખતે ડેડ ફિટસ હોય, ફિટસ એકદમ સોજાઈ ગયું હોય, સ્ટોલન ફિટસ હોય, તો આ સંજોગોમાં પણ એને લુબ્રિકેશન આપવું જરૂરી છે. તો ગામડામાં પહેલા વખતના જમાનામાં લોકો ગર્ભાશયમાં તેલ લગાવતા કે તેલ ઉતારતા. મારી એક બીજી ટેકનિક હું વાપરતો કે જે રીતે ગર્ભાશયની અંદર મ્યુકસ ફ્લુઇડ હોય છે એ ફ્લુઇડ અંદર આપણે બહારથી અંદર ઇરિગેટર મારફતે આપણે પાણી ઉતારીએ અને એ પાણીની અંદર થોડું શેમ્પૂ અથવા તો ડેટોલ સોલ્યુશન નાખી અને કમ્પ્લીટ લુબ્રિકેશન મળે એવું સોલ્યુશન બનાવીને ઇરિગેટર મારફતે ગર્ભાશયમાં ઉતારતો. એટલે એના લીધે બચ્ચું ગમે એવું ડ્રાય થઈ ગયેલું હોય તો પણ એને પૂરેપૂરું લુબ્રિકેશન મળી જશે. કોઈ સંજોગોમાં મોઇસ્ચર હોય અથવા તો એડ એકદમ એલાર્જ થઈ ગયું હોય કે એનો જે બેલીનો ભાગ હોય એકદમ એલાર્જ થઈ ગયો હોય એના લીધે બચ્ચું બહાર ના આવી શકતું હોય તો એ વખતે આ જે તમે લુબ્રિકેશન જે એને પ્રોવાઈડ કરશો તો એ લુબ્રિકેશનના લીધે બચ્ચું ખેંચવામાં તમને એકદમ સરળતા રહેશે. પણ બચ્ચું ખેંચવાનું તો ને તો જ કોઈ કેસમાં હાઇડ્રોસેફેલસ હોય, દાખલા તરીકે સર્વાઇકલ ભાગ ઓપનિંગ કરતો પણ માથામાં એટલું બધું એન્લાર્જમેન્ટ આવી ગયેલું હોય, ઘણી વખત અંદર પાણી ભરાયેલું હોય, પેટમાં પણ પાણી ભરાયેલું હોય, એ કન્ડિશનમાં મેન્યુઅલી બીપી બ્લેડથી એને રપ્ચર કરીને પાણી કાઢી એની કન્ડિશન નોર્મલ કરીને પછી જ બચ્ચું ખેંચવાની કોશિશ કરવાની, એ વગર ખેંચવાની કોશિશ કરવાની નહીં. ઇવન ટોર્સનના કેસમાં જ્યારે તમે ટોર્સન રિલીફ કરતા હોય, ટોર્સન રિલીફ કર્યા પછી જો એનું સર્વિક્સ ફૂલ્લી ઓપન થયેલું હોય તો આરામથી બચ્ચાને ખેંચો, બાકી થોડો ટાઈમ એને વેઇટ કરો.
ઘણી વખતે 7, 8 કે 9 મહિનાનું કાચું ટોર્શન, તો એ સંજોગોમાં પણ જ્યારે આવી કન્ડિશન ઊભી થતી હોય તો બિનજરૂરી એને ડિસ્ટર્બ નહીં કરવાનું. જો બચ્ચું જીવતું હોય તો એને ટાઈમ પૂરેપૂરો આપવાનો કે એની મેળે જ્યાં સુધી લેબર પેઇન ચાલુ ન થાય ત્યાં સુધી ડિસ્ટર્બ નહીં કરવાનું. ઘણા મિત્રો એવી ઉતાવળ કરી દેતા હોય, થોડું સર્વિક્સ ખુલ્લું થઈ ગયું હોય તો તરત હાથ નાખીને બચ્ચું ખેંચી લેવાની કોશિશ કરતા હોય. બચ્ચું જીવતું હોય ત્યાં સુધી ઉતાવળ નહીં કરવાની. પણ બચ્ચું મરી ગયું હોય તો પછી એને યુટ્રાઇન સ્ટિમ્યુલન્ટ કે ઇસ્ટ્રોજન હોર્મોનના ઇન્જેક્શન પણ આપવા પડે, ઓક્સિટોસિન પણ આપવું પડે, ગમે તેમ કરી અને એને બચ્ચું બહાર લાવવાની કોશિશ કરવી પડે. એ ટોર્શનનો તો એક આખો વિષય છે કે ફિલ્ડમાં જ્યારે આપણે કોઈ ટોર્શનનો રિયલ કેસ જોઈશું એ વખતે એનો લાઈવ વિડીયો બનાવી અને વિડીયો આપણે અપલોડ કરીશું. પણ આ જનરલ ડિસ્ટોપિયાની સાથે આ મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ. અને આમાં જે ધ્યાન રાખવાના જે મહત્વના 3-4 મુદ્દા છે એના ઉપર જ હું વધારે ફોકસ કરવા માગું છું કે જ્યારે કોઈ પણ કેસ હેન્ડલ કરતા હોય ડિસ્ટોપિયાનો તો ઉતાવળ નહીં કરવાની. આપણી જોડે ગમે એટલે બીજી તો પેન્ડિંગ હોય તો પણ એ કેસ શાંતિથી ડીલ કરવાનો. કોઈ એવી પાકી જગ્યાએ પણ જાનવરને નહીં બાંધવાનું કે જેથી કરીને કદાચ જાનવર પડે કરે તો તોફાન કરે, આપણને ફાવે નહીં. ત્રીજું કે જાનવર એવી જગ્યાએ નહીં બાંધવાનું કે જાનવરનો આગળનો ભાગ ઊંચો હોય. આગળનો ભાગ ઊંચો રહેશે તો તમને જાનવર વધુ પડતું ટ્રેનિંગ કરશે તો કામ કરવામાં મજા નહીં આવે. બિનજરૂરી બચ્ચાને ડિસ્ટર્બ નહીં કરવાનું. બચ્ચું નોર્મલ જીવતું હોય, નોર્મલ પોઝિશન, પ્રેઝન્ટેશન કે પોસ્ચર હોય તો દવા ઇન્જેક્શનથી જ ડિલિવરી કરવાની કોશિશ કરવાની. એબનોર્મલ પોઝિશન કે પોસ્ચર હોય તો જ મેન્યુઅલ એને ઠીક કરવાનું. અને જે કેસમાં બચ્ચું મરેલું હોય કે ફૂલી ગયેલું હોય અથવા તો ફ્લુઇડ બધું અંદરથી નીકળી ગયું હોય તો એ સંજોગોમાં બહારથી ઇરિગેટરથી લુબ્રિકન્ટ અંદર જેટલું જરૂર હોય એટલું 2, 4, 5 ડોલ ફ્લુઇડ આપણે અંદર નાખવાનું. જે મેં વાત કરી એ પ્રમાણે કે શેમ્પૂ કે ડેટોલ સોલ્યુશન મિક્સ કરીને નાખશો એટલે તમને પૂરેપૂરું લુબ્રિકેશન મળી રહેશે. તો આ સંજોગોમાં બચ્ચાને પૂરેપૂરું બચ્ચાની આજુબાજુ પૂરેપૂરું લુબ્રિકન્ટ ફ્લુઇડ હશે તો એ બચ્ચું બહાર કાઢવામાં તમને સરળતા રહેશે. એબોર્શનવાળો કોઈ કેસ હોય, ડેડ ફિટસ હોય તો એ કેસમાં પણ ઉતાવળ નહીં કરવાની. જેટલી સર્વિક્સ ફૂલ ડેવલપ થાય એમ ધીમે 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 જ બચ્ચાને ખેંચવાની કોશિશ કરવાની. ઘણી વખત એવું હોય કે સર્વાઇકલ પેસેજ પૂરેપૂરો ઓપન ના થયો હોય અને વિઝિટમાં જવાની કે બીજે જવાની ઉતાવળ હોય એટલે આડેધડ ખેંચવાની કોશિશ કરતા હોય છે. મેં ઘણા એવા મિત્રોને પણ જોયા છે કે બચ્ચાને દોરડેથી બાંધીને 8-10 માણસો ખેંચતા હોય અથવા તો ટ્રેક્ટર જેવા સાધનથી ખેંચવાની કોશિશ કરતા હોય. આ કેસમાં બચ્ચું તો કદાચ મરેલું હોય એટલે તો કોઈ પ્રશ્ન નહીં, પણ એ કેસમાં ભેંસ અચૂક મરશે કારણ કે એ કેસમાં યુટ્રાઇન ટીયર થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે. એટલે આપણી ભૂલથી ભેંસને નુકસાન થાય કે બચ્ચાને નુકસાન થાય એ ના થવું જોઈએ. આ વિડીયોમાં જે મારી જે બધી ટિપ્સ છે એ ટિપ્સ પાછળનો મહત્વનો આશય જ આ છે કે આપણે ડિસ્ટોપિયા એ રીતે હેન્ડલ કરવાનો કે જેથી કરીને પશુને પણ નુકસાન ના થાય કે બચ્ચાને પણ નુકસાન ના થાય અને સક્સેસફુલી આપણે ડિસ્ટોપિયા હેન્ડલ કરી લઈએ. તમે જેટલી ધીરજ રાખશો, શાંતચિત્તે કામ કરશો તો હું માનું છું ત્યાં સુધી ડિસ્ટોપિયામાં તમને ધારી સફળતા ચોક્કસથી મળશે. તો મિત્રો, આ ડિસ્ટોપિયા વિશેનો જે આ વિડીયોનું અહીંયા આપણે સમાપન કરીએ છીએ. વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. બીજો વિડીયો લઈને આપની સમક્ષ આવું ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય પશુપાલક.